નમસ્કાર. અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત મિશન પારમિતા અંતર્ગત સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા સંદર્ભે વિશેષ તૈયારી માટેનું આ કાર્યક્રમમાં બાળ દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે. આ પરીક્ષા એ આપણા જીવનની સૌથી પહેલી પરીક્ષા છે, જેમાં તમે બાહ્ય પરીક્ષામાં જોડાઈ રહ્યા છો ત્યારે આપ એમાં સફળ થાઓ એ માટે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક વિશેષ સઘન પ્રયાસ દ્વારા ભગીરથ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એને મિશન પારમિતા નામ આપવામાં આવ્યું છે. આ પારમિતા એટલે શું? આપણે કોઈ પણ કાર્યક્રમને શિખરે પહોંચવું એટલે પારમિતા, ઉત્કૃષ્ટતા, એક્સેલન્સ અથવા શિખરે પહોંચવાની વાત એ આ પારમિતા શબ્દમાં સમાયેલી છે. એટલે આપ સર્વે બાળકો આ પારમિતા કક્ષાએ પહોંચો એવી શુભેચ્છા સાથે આજે હું તમને આ પરીક્ષામાં જે બાળકો ભાગ લઈ રહ્યા છે ધોરણ 5ના, એ બધા બાળકોએ કેવી તૈયારી કરવાની છે અને કેવા વિષયોમાં કેવી રીતે કામ કરવાનું છે એની થોડી વાત કરવાનો છું. સૌથી પહેલાં તો કુલ 120 પ્રશ્નો હશે અને 120 ગુણ હશે અને એ સમયમાં આપણે આ 120 પ્રશ્નોને સોલ્વ કરવાના છે. એમાં ગુજરાતી વિષયના જે 20 માર્કના પ્રશ્નો છે એની વાત હું તમને આજે કરવાનો છું. આ 20 પ્રશ્નોમાં આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જોયું છે એમાં જે આવતા પ્રશ્નો છે, ભાષા સજ્જતા, ગ્રામર કહીએ, વ્યાકરણ કહીએ અથવા ભાષાને લગતા જે પ્રશ્નો છે એની આ વિડીયોમાં વાત કરીશું. કે આપણે ત્યાં સંજ્ઞા એ ભાષાનો એક મુદ્દો છે. ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આ રીતે સંજ્ઞાને શીખવવામાં આવી નથી. પણ જ્યારે આપણે વાક્ય બોલીએ છીએ, પાઠ વાંચીએ છીએ, કવિતા ગાન કરીએ છીએ ત્યારે સંજ્ઞા તો દરેક વાક્યમાં આવે જ છે. તો સંજ્ઞા એટલે શું ભાષાના સંદર્ભમાં? તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, કોઈ પણ ગુણ, કોઈ પણ ભાવને જ્યારે ઓળખવા માટે જે શબ્દ વપરાય તેને સંજ્ઞા કહેવામાં આવે છે, તેને નામ કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને ઓળખવા માટેનું એનું નામ હોય છે, કોઈ પણ પદાર્થને ઓળખવા માટેનું એનું નામ હોય છે. આ નામ અને પદ બંને જુદી વસ્તુ છે. માત્ર નામ કહીએ કે મારું નામ ફિયોના છે, તમે પહેલા પાઠમાં શીખ્યા છે ફિયોનાની વાત, ત્યારે ફિયોના એમ કહે છે કે મારું નામ ફિયોના છે, એટલે ફિયોના જ્યારે એમ બોલાય ત્યારે કશો અર્થ નથી. પણ એમ જ્યારે બોલાવે કે મારું નામ ફિયોના છે, તો આવું જ્યારે બોલે ત્યારે આપણા માનસચક્ષુ સામે ફિયોનાનું આખું ચિત્ર સાક્ષાત થાય છે, એટલે કે પ્રગટે છે. એટલે જે ફિયોનાનું વાત આપણે એક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એટલે આવી આ કોઈ પણ નામ એ જ્યારે વાક્યમાં પ્રયોજાય ત્યારે એ પદ બને છે. એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, એના ગુણ, એનો ભાવને પ્રગટ કરવા માટેની જે કોઈ શબ્દ પ્રયોજાય એને આપણે સંજ્ઞા કહીએ છીએ. આવું તો આપણે રોજે રોજ બોલીએ છીએ, તો એને ભાષાના સંદર્ભમાં આપણે સંજ્ઞા કહીએ છીએ. તો તમારી પરીક્ષામાં આવા કેટલાક પ્રશ્નો છે કે આ નીચેના વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે અથવા આ કઈ સંજ્ઞા છે એ તમારે શોધી બતાવવી પડશે. સાવ સહેલું છે, આપણે થોડાક ઉદાહરણો સાથે જોઈશું. અહીંયા એક પ્રશ્ન તમારી સમક્ષ મૂક્યો છે, આપ વાંચો જોઈ. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, તો એમાંથી કઈ સંજ્ઞા છે એ આપણે શોધવાનું છે. તો આપણને તરત ખ્યાલ આવશે કે વાઘ એ આપણો સંજ્ઞા છે, એ આપણું નામ છે. તો આપણને તરત ખ્યાલ આવે છે. આપણું રાષ્ટ્રીય કે છે એ આપણા નામ નથી, એટલે વાઘ એ આપણો સાચો જવાબ છે, આપણને તરત ખ્યાલ આવે છે. એટલે જે કંઈ વાક્ય હોય એમાંથી આપણે સંજ્ઞા, નામ શોધવાનો પ્રશ્ન આવે છે. બીજો પ્રશ્ન છે, જો કાબરબેન તો નિરાશ થઈ ગયા, તો તરત તમને ખ્યાલ આવશે કે આમાં સંજ્ઞા કઈ છે. તો તમને એમ થશે કાબરબેન એ પણ એક પક્ષીની ઓળખ છે, એનું નામ છે. અને નિરાશ થયા, તો નિરાશ થયા એ પણ નિરાશ થઈ ગયા એ પણ એક ભાવ છે. તો આ બંને છે, તો વિકલ્પ જોવા પડશે. જ્યારે બંને શબ્દો નામ હોય ત્યારે આપણે વિકલ્પ જોવા પડે. તો પહેલામાં એમાં થઈ છે, બીજામાં ગયા છે, ત્રીજામાં તો છે અને ડીમાં નિરાશ છે. તો અહીં કાબરબેન નામ હોવા છતાં પણ વિકલ્પ નથી, તો આપણે નિરાશ છે ડી વિકલ્પ છે એ સાચો મૂકવાનો છે. આ
થોડા સમયમાં તમારે આ જ્યારે પ્રશ્નો કરવાના હોય ત્યારે તમારા મગજમાં પણ તમારા મનમાં પણ ઝડપથી આ પ્રોસેસ થતી જશે કે આમાં જો એટલે નિરાશ એ એક ગુણ છે, એક ભાવ છે, તો એ એક આપણી સંજ્ઞા બની છે. ત્રીજો પ્રશ્ન જો, તે વૃક્ષ પર સુંદર પાન છે. હવે જો તમે વૃક્ષ, સુંદર, પાન અને તે છે, તો આપણી વ્યાખ્યા હતી કે કોઈ પણ ગુણને જ્યારે ઓળખાવવામાં આવે ત્યારે પણ નામ બને છે, ત્યારે પણ સંજ્ઞા બને છે. તો અહીં પાન છે પણ કેવા છે? સુંદર. તો એ સુંદર એ એક ગુણ છે અને એ ગુણને લીધે આપણે એને સંજ્ઞા કહીએ છીએ. ત્યારે જ્યારે આવું પૂછાય ત્યારે આપણે ભૂલ ન કરી છે. આપણને લાગે તો આપણો જવાબ સાચો જ છે, પણ ક્યારેક ભૂલ થાય અને આપણે બીજા વિકલ્પને સાચો માનીને એને જવાબ સાચો આપી દઈએ તો આપણો માર્ક મળતો નથી. એટલે ભાષાના પ્રશ્નોમાં તમારે આ બરાબર ધ્યાન રાખવું પડશે. ચોથો પ્રશ્ન જોઈએ, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે. તો આમાં જો એક મુઠ્ઠી ચણા અને મારી, તો એમાં કયો શબ્દ છે? ચણા. એ સંજ્ઞા છે. પાંચમો પ્રશ્ન જો, ખોટી દાનતનું પરિણામ હવે મેળવો. તો આમાં શું છે? આ પણ એક ભાવ છે. દાનત એ આપણી સંજ્ઞા બને છે. એટલે જ્યારે પણ વાક્યમાં કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, ગુણ અને ભાવને સ્પષ્ટ કરવામાં જે શબ્દ પ્રયોજાયો હોય એ આપણી સંજ્ઞા બને છે. તો આવો એક પ્રશ્ન પણ હોઈ શકે. તો તમારે સંજ્ઞા તરીકે ઓળખવાના કયા કયા શબ્દો હોઈ શકે તો એ તમારા મનમાં ક્લિયર થઈ ગયું હશે. એ જ રીતે સંજ્ઞાના પ્રકારોવાળા હોય તો સંજ્ઞાના પ્રકારો છે એ પણ આપણે જોઈ લઈશું. હા બાળ દોસ્તો, આપણે સંજ્ઞા વિશે સમજ મેળવી એટલે આપણને સંજ્ઞાનું વાક્યમાં અને ભાષામાં શું મહત્ત્વ છે એનો ખ્યાલ આવ્યો. પણ સંજ્ઞા વિશે વધારે વિગતે સમજવા માટે આપણે સંજ્ઞાના પ્રકારોની પણ ચર્ચા કરી લઈશું. પહેલો પ્રકાર એનો એ છે વ્યક્તિવાચક સંજ્ઞા. આપણે જોયું કે કોઈ પણ વાક્યમાં વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની વાત જ્યારે કરવામાં આવે ત્યારે એ વ્યક્તિ કે વસ્તુ પદાર્થની ઓળખ માટે જે શબ્દ પ્રયોજાય તે વ્યક્તિવાચક. દાખલા તરીકે ગાંધીજી છે, ભારત છે, હિમાલય છે, ગંગા છે, સૂર્ય છે, ચંદ્ર છે, આ બધા જે તે વ્યક્તિને ઓળખવાના વ્યક્તિવાચક પદ છે. તો એવા શબ્દો જે છે એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. એટલે જ્યારે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ વાક્યમાં આ સંજ્ઞા કઈ સંજ્ઞા છે તો આપણે એ શબ્દને તમે શોધી શકશો. એ જ રીતે જે જાતિવાચક સંજ્ઞા એ બીજો પ્રકાર છે, જે કેટલાક શબ્દો જે તે વ્યક્તિ, પદાર્થ, એનો આખો સમૂહને જાતિ દર્શાવે. દાખલા તરીકે શિક્ષક છે, વિદ્યાર્થી છે, એવા જે કેટલાક શબ્દો છે, વકીલ છે કે જે ફૂલ છે, આવા શબ્દો આખા સમૂહની, આખી જાતિની ઓળખ દર્શાવે ત્યારે એ જાતિવાચક સંજ્ઞા બને છે. જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા વચ્ચેનો ભેદ ક્યારેક સમજી લેવો જેવો છે. દાખલા તરીકે આ ગુલાબનું ફૂલ છે એવું જ્યારે કહીએ ત્યારે એમાં ગુલાબ પણ એક સંજ્ઞા છે અને ફૂલ પણ એક સંજ્ઞા છે. તો આમાં ગુલાબ એ કઈ સંજ્ઞા છે ત્યારે આપણે ચોક્કસ એમ કહીશું કે ગુલાબ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને ફૂલ એ જાતિવાચક સંજ્ઞા છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ, તફાવત આ રીતે આપણે મેળવી શકીએ કે ફૂલ એ આખી સમગ્ર ફૂલ જાતિનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુલાબ એ ફૂલ પૈકીનું. તો આવી રીતે પણ આપણે શિક્ષક અને વિદ્યાર્થી એ પણ બંને એક આખી જાતિનું પ્રતિનિધિત્વ કરે. એટલે બંને શબ્દો શિક્ષક અને વિદ્યાર્થી એ જાતિવાચક સંજ્ઞા છે. અને જ્યારે આવા શબ્દો આવે ત્યારે આપણે થોડી સમજ વધારે દ્રઢ કરવી જોઈએ. રમેશ હોય તો રમેશ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે, પણ વિદ્યાર્થી આવે ત્યારે એ જાતિવાચક સંજ્ઞા છે. તો આ થોડી સમજ આવશે એટલે તમને તરત સંજ્ઞા શોધવામાં અથવા આ વાક્યમાં સંજ્ઞા કઈ છે અથવા કેવા પ્રકારની સંજ્ઞા છે એ તરત તમે મેળવી શકશો. આગળનો એક પ્રકાર આપણે જોઈ લઈએ. એક છે સમૂહવાચક નામ અથવા સમૂહવાચક સંજ્ઞા. કોઈપણ વર્ગની વ્યક્તિઓ કે પદાર્થોના સમૂહ દર્શાવે
તેને સમૂહવાચક સંજ્ઞા કહીએ છીએ. આ જે સમૂહવાચક સંજ્ઞા છે એ સમૂહ દર્શાવતી સંજ્ઞા, દાખલા તરીકે લશ્કર છે, સૈન્ય છે, પ્રજા છે, ટોળું છે, ધણ છે, ભંડોળ છે અથવા ઢગલો છે, જે આ બધી સંજ્ઞાઓ છે એ સમૂહવાચક સંજ્ઞા છે. એ જ રીતે દ્રવ્યવાચક સંજ્ઞા, તો આ દ્રવ્યવાચક સંજ્ઞા એ કઈ કે જે વસ્તુઓના જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી હોય, જેનું માપન થઈ શકે, જેનું વજન થઈ શકે, એવી સંજ્ઞાઓને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. દાખલા તરીકે દૂધ છે તો એનું માપન થઈ શકે છે, એનું ઘઉં છે એના જથ્થાનું માપન થઈ શકે છે, એનું વજન થઈ શકે છે, ચોખા છે, લોટ છે, ઘી, સોનું, આ બધા જે દ્રવ્યો છે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. એ જ રીતે એક પાંચમો એનો સંજ્ઞાનો પ્રકાર છે એ ભાવવાચક સંજ્ઞા. તો જ્યારે વાક્યમાં આ પ્રકારના જે આવે, તો જે કોઈ પદાર્થ હોય, વાક્યમાં પદાર્થનો ઉલ્લેખ આવતો હોય ત્યારે જેને આપણે સ્પર્શી ન શકીએ, જોઈ ન શકીએ, પણ જે કેવળ અનુભવનો વિષય હોય, અનુભવી શકીએ એવા ગુણ કે એવી ક્રિયાના ભાવને દર્શાવે એને આપણે ભાવવાચક સંજ્ઞા કહીએ છીએ. જેમ કે વિચાર, તો વિચાર આપણે એને પકડી શકતા નથી, એને જોઈ શકતા નથી, પણ એની અનુભૂતિ થાય. ભલાઈ, માણસાઈ, કાળાશ, મીઠાશ, ઠપકો, ઠંડી, ગરમી, આ બધા જે સંજ્ઞા છે એ ભાવ દર્શાવે છે. એ એવા શબ્દોને આપણે ભાવવાચક સંજ્ઞા કહીએ છીએ. એટલે આપણે 5 પ્રકારની સંજ્ઞાઓના વાત કરી. એક વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. આટલી સમજ પછી આપણને એ પ્રકારના જો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને તરત ખ્યાલ આવશે. એક પ્રશ્ન આપણી સમક્ષ મેં મૂક્યો છે, ભારત મારો દેશ છે. હવે તમે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? તો આપણે જે સંજ્ઞાવાચક જે 5 પ્રકારના હતા એમાંના 4 વિકલ્પો છે. તો આપણે તરત કહીશું કે વ્યક્તિવાચક સંજ્ઞા છે, સમૂહવાચક છે, જાતિવાચક છે કે ભાવવાચક છે. તો આપણને તરત ખબર પડશે કે ભારત શબ્દ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. જો દેશ હોત તો જાતિવાચક સંજ્ઞા બનત, પણ અહીં ભારત છે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા. ત્યારે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણને તરત ખ્યાલ આવશે. તો તમને એ સંજ્ઞાનો પ્રશ્ન આવે ત્યારે તમે આ રીતે તેનો ઉકેલ મેળવી શકશો. બીજો પ્રશ્ન તમે જુઓ, થોડા દિવસ કુટુંબમાં શાંતિ રહી. આ વાક્યમાં શાંતિ કઈ સંજ્ઞા દર્શાવે છે? હવે જો તમે શાંતિ રહી, તો શાંતિ એ શું છે? એક અનુભૂતિનો વિષય છે, જેને જોઈ શકાતી નથી, પકડી શકાતી નથી, એને દેખાતી નથી. તો એ આપણે આ જે ભાવવાચક સંજ્ઞા છે એ શાંતિ એ ભાવવાચક સંજ્ઞા છે. તો આપણે તરત એને ટીક કરીશું. એટલે જ્યારે આવા શબ્દો આવે, આવી સંજ્ઞાઓ આવે એટલે તરત આપણા મનમાં કેચ થશે, તરત પકડાઈ જશે કે ભાઈ આખું બધા વિકલ્પો વાંચવાની પણ જરૂર નહીં પડે. શાંતિ આવે ત્યારે તરત આપણના મનમાં ખ્યાલ આવશે કે આ સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા છે. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય ટીમ વિશ્વ વિજેતા બની. હવે અહીં તમે જુઓ કે આ વાક્યમાં ટીમ સંજ્ઞા કઈ સંજ્ઞા દર્શાવે છે? તો આપણે જોયું હતું કે સમૂહ, જ્યાં લશ્કર, સૈન્ય, ધણ એવા જ્યારે ઝુમખા બતાવે, ચાવીઓનો ઝુમકો, બંડલ, એવી જ્યારે સંજ્ઞા હોય એને આપણે સમૂહવાચક સંજ્ઞા કહીએ છીએ. એટલે સમૂહવાચક સંજ્ઞા એ આપણું ત્યાં વિકલ્પ સાચો રહેશે. પછીનો પ્રશ્ન જુઓ, અરે અરે લક્ષ્મણ ધૈર્ય ધરો. આવું એક વિધાન છે. આપણા પાઠ્યપુસ્તકના એક પાઠમાં આ વિધાન આવે છે, અરે અરે લક્ષ્મણ ધૈર્ય ધરો. આ વાક્યમાં ધૈર્ય કઈ સંજ્ઞા દર્શાવે છે? તો તમે તરત એમ કહેશો કે આ સમૂહવાચક સંજ્ઞા નથી, વ્યક્તિવાચક નથી, દ્રવ્યવાચક નથી. ધૈર્ય એ ભાવ છે, ધીરજ. ધૈર્ય એટલે ધીરજ. તો ધીરજ એ ભાવવાચક સંજ્ઞા બતાવે છે. તો આ આપણે તરત ધૈર્ય શબ્દ આવતા જ આપણા મનમાં આવી જશે. એટલે સંજ્ઞા વિશેનું આખું આપણું જ્ઞાન પાક્કું અને દૃઢ થશે. એ જ રીતે તમે આગળ, તો સંજ્ઞા વિશેના આપણા જે પ્રશ્નો હતા એ આપણે અહીંયા ક્લિયર કરી શક્યા. બીજો આપણો એક મુદ્દો છે સર્વનામ. સર્વનામ એટલે શું? કે ભાષામાં આપણે ભાષાને વધારે લાઘવ બનાવવા માટે, ભાષાને વધારે રોચક બનાવવા માટે, ભાષાને સાંભળવી ગમે, બોલવી ગમે એટલા માટે કેટલાક ટેકનિકો છે, યુક્તિઓ છે, પ્રયુક્તિઓ છે. આ પ્રયુક્તિનો ઉપયોગ દાખલા તરીકે
રામ શબ્દનો ઉપયોગ કરીને આખો રામ વિશેનું વર્ણન કરવામાં આવે ત્યારે રામની વાત કરતાં આપણે રામ વારંવાર બોલીએ તો કેટલીક વાર સાંભળવું કટુ થઈ જાય, આપણને ગમે નહીં, કર્ણરોચક ન બને. ત્યારે રામના બદલે જે શબ્દ વપરાય તેઓ તેમણે એ બધા સર્વનામ. એટલે સર્વનામ એ સૂચવે છે કે નામની જગ્યાએ જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવાય છે. કયા કયા શબ્દો નામની જગ્યાએ વપરાય છે? હું, મેં, અમે, તું, તમે, તેવો, જે, તે, જેવું તેવું, જ્યારે ત્યારે, મારું અમારું, તમારું, તમને, અમને, આવા જે શબ્દો નામની જગ્યાએ વપરાય છે એને આપણે સર્વનામ કહીએ છીએ. ઉદાહરણ તરીકે એક વાક્ય છે, એ મૂંગું પ્રાણી. પણ તું તો મૂંગું પ્રાણી નથી ને. આ આખા વાક્યમાં તમે જો એ શબ્દ એ શું દર્શાવે છે? કોઈ નામની વાત છે. એ મૂંગું પ્રાણી, કોઈ મૂંગા પ્રાણીની વાત છે એટલે એની જગ્યાએ કોઈની વાત છે. હા, આ એ બકરીની વાત છે. તમે પાઠ્યપુસ્તકમાં જોયું તો બકરીની વાત આવે છે, એ મૂંગું પ્રાણી. પણ તું તો એ જે તું છે એ પણ નામને બદલે વપરાયું છે. તો એ અને તું આ બંને સર્વનામ છે. તો વાક્યમાં આવા જે સર્વનામ આવે એ સર્વનામ આપણે શોધી કાઢવા માટે બહુ જ સરળ છે. અને જેટલું વાંચન આપણું વધે, જેમ જેમ દરેક વાક્ય વંચાય એની સાથે સાથે આપણા મનમાં કે આ શબ્દ, આ વાક્યની શું લાક્ષણિકતા છે, ભાષાકીય રીતે, ભાષાકીય સજ્જતાની રીતે, વ્યાકરણની રીતે અને એના અર્થ પરિઘની રીતે આપણે ઉકેલતા જઈએ છીએ. એટલે બાળ મિત્રો, જ્યારે જ્યારે આપણા મનમાં આ આવે ત્યારે આપણે એ કરી શકીએ છીએ. હવે કેટલાક મહાવરા રૂપ સર્વનામના ક્વેશ્ચન તમારી સમક્ષ છે, તમે વાંચો. જો પહેલો પ્રશ્ન છે, હું વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર ટહેલતો હતો. બરાબર, આ વાક્ય વાંચ્યું એટલે તરત તમને ખ્યાલ આવશે કે આમાં કયો સર્વનામ છે, કયો શબ્દ સર્વનામ છે. તો અહીં વિકલ્પ આપ્યા છે. તો નામના બદલે હું એટલે કોણ? તો ત્યાં જ્યારે જ્યારે સર્વનામ આવે ત્યારે તમે જુઓ કે અહીં કોની વાત થાય છે? હું એ આપણું સર્વનામ છે. બીજું વાક્ય વાંચો, એને કાંઠે ગામ છે. તો તરત પ્રશ્ન પૂછો, આ હું હતો કે કોણ ટહેલતું હતું? તો કે હું એટલે કોઈ વ્યક્તિની વાત છે પણ એ હું બતાવ્યું છે. અહીં એને કાંઠે ગામ છે, તો કોના કાંઠે ગામ છે? તો નદીની વાત છે, નદીના કાંઠે ગામ છે પણ એને લખ્યું છે. તો અહીંયા એને એ સર્વનામ છે. તે પોતાના જ ઈંડા ખાઈ જાય છે. ત્રીજો પ્રશ્ન જુઓ તમારી સમક્ષ છે. તો તે પોતાના જ ઈંડા ખાય છે. તો કોણ પોતાના ઈંડા ખાય છે? આપણને ખબર છે, પાઠમાં આપણે ભણ્યા છીએ કે પોતાના ઈંડા કોણ ખાઈ જાય છે? તો સાપ. તો અહીંયા સાપ નથી લખ્યું પણ વાક્યમાં તે લખ્યું છે. તો સાપને બદલે જે દર્શાવ્યું છે તે લખ્યું છે. તો તે એ સાપને બદલે તે એનો સર્વનામ બને છે. તો જ્યારે જ્યારે આવા સર્વનામ આવે ત્યારે ભાષાને વધારે લાઘવની રીતે અથવા વધારે કર્ણગમ્ય બનાવવા માટેનો આ પ્રયાસો છે. ચોથું જોઈએ, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. તો અહીંયા પણ આપણે એટલે આપણે બધાની વાત થઈ છે, કોઈ એક બે વ્યક્તિને નહીં. તો એમાં આપણે એ આપણો સર્વનામ બને છે. જો અહીંયા પાંચમો પ્રશ્ન જો, મારે તો હવે ગીત ગાવું છે. તમે જોયું છે કે આમાં મારે એટલે કોની વાત છે? તમે પાઠ્યપુસ્તકમાં ભણ્યા છે, આ વાર્તા સાંભળી છે. સિંહ અને ઊંટની વાત છે. શેરડીના ખેતરમાં શેરડી ખાવા જતા જે વાર્તાનો પરિણામ આવે છે એમાં મારે ગીત ગાવું છે. એટલે મારે એટલે કોને? તો ત્યાં મારે એટલે શિયાળને શેરડી ખાધા પછી એમ થાય છે કે હવે તો મારે શેરડી ખવાઈ ગઈ છે, મારે તો હવે આનંદ કરવો છે. અને એ ત્યાં શું કહે છે? મારે તો હવે ગીત ગાવું છે. એટલે મારે છે એટલે શિયાળ નથી કહ્યું, શિયાળને ગીત ગાવું છે એવું આપણે નથી કહેતા, પણ શિયાળ પોતે એમ બોલે છે કે મારે તો ગીત ગાવું છે. તો આ શિયાળને બદલે તો આ મારે એનો સર્વનામ છે. તો સર્વનામવાળા શબ્દો આવે જ્યારે આવે ત્યારે આપણે એમ ના કહીએ કે આ સર્વનામવાળું છે. એટલે વાક્ય તો આપણે બોલતા જ હોય છે, હા મારે લખવું છે, મારે વાંચવું છે, પણ એ સર્વનામવાળું વાક્ય છે એવું આપણા મનમાં ભાવ ના હોય. કારણ કે ભાષા એ મજા પડે, ભણવાની મજા પડે, બોલવાની મજા પડે, સાંભળવાની મજા પડે. એ વખતે ગ્રામર છે એ અંતત સુષુપ્ત રીતે આપણા માનસમાં હોય છે, આપણા ભાષામાં હોય છે. પણ અહીં આપણને ખ્યાલ આવે છે કે આ શબ્દ, આ સંજ્ઞા એ સર્વનામ રીતે પ્રયોજાય છે. એ જ રીતે ભાષામાં એક સરસ મજાનું એ છે કે ભાષાને વધારે અલંકારિત,
સુશોભિત કરવા માટે વિશેષણો છે. તો આ વિશેષણ એ પણ આપણે સમજી લેવું જોઈએ કે વિશેષણ એ ભાષામાં કેવી રીતે પ્રયોજાય છે અને પ્રયોજાય છે તો એને કેવી રીતે ઓળખી શકાય એ પણ આપણે બરાબર સમજી શકીએ. તો ભાષાના જે નામ, સર્વનામના અર્થમાં જે વધારો કરનાર શબ્દ આવે એને આપણે વિશેષણ કહીએ છીએ. કેવી રીતે? જો આપણી પહેલી કવિતા આપણા પાઠ્યપુસ્તકમાં છે, ખદુગ ઘોડા ખદુગ. હવે એમાં પહેલી પંક્તિ કે બીજી પંક્તિમાં આ એક કવિતાની પંક્તિ આવે છે, ઘોડો મારો 7 પાંખાળો ઉડતો ચાલે કેવો. હવે અહીં તો ઘોડાની ચાલની ઉપરની વાત છે, એ કેવું ઝડપથી દોડે છે એની વાત છે. પણ અહીંયા વાક્યમાં કેવું પ્રયોજન થયું? ઘોડો એ આપણું નામ છે, પણ એ કેવી ચાલે છે, એની ચાલ કેવી ઝડપી છે એ બતાવવા માટે એને 7 પાંખાળો કહ્યો છે. કેવો કહ્યો છે? 7 પાંખાળો. કુદરતી રીતે કંઈ ઘોડા પાસે પાંખ એક પણ નથી, પણ ઘોડાને 7 પાંખાળો કહીને ઘોડાની ચાલને એટલી ત્વરિત બતાવવામાં આવી છે કે એ બહુ ઝડપી ચાલે છે. તો આ 7 પાંખાળો એ એક વિશેષણ છે. આ વિશેષણ એ વાક્યને અથવા ભાષાને વધારે સુશોભિત કરવા માટે અથવા વધારે સ્પષ્ટ કરવા માટે અથવા વધારે ગતિશીલ બનાવવા માટેનું એક પ્રયોજન છે. એટલે 7 જ્યાં જ્યાં ભાષામાં સંખ્યા આવે એને સંખ્યાવાચક વિશેષણ કહે છે. તો આ એક વિશેષણ તો છે 7 પાંખાળો, પણ જ્યાં સંખ્યા બતાવતા હોય ત્યારે એ સંખ્યાવાચક વિશેષણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પંક્તિ વાંચો. ગરવા ગોવાળિયાના પાવા વાગે. આપણી જે અંબર ગાજે એ જે કવિતા છે એની એક પંક્તિ છે. તો હવે ગોવાળિયાના પાવા વાગે છે, વગાડનાર ગોવાળીઓ છે, પણ કેવા આ ગોવાળિયાના પાવા કેવા વાગે છે? કોણ છે? ગોવાળીઓ કેવો છે? તો ગરવો. હવે ગરવો શબ્દ એટલે આપણા ભાષામાં આપણને ખબર છે, ગર્વ એટલે અભિમાનવાળો, ગૌરવવાળો, મહાન. અને ગરવું એટલે એના બીજા પણ અક્ષરો છે, ઉપરથી પડવું, ગરવું એમ પણ કહે છે. પણ અહીં ગરવું એ મહાનના અર્થમાં છે. નરવા એક વિશિષ્ટ શબ્દ રીતે. તો ગરવા છે એ ગોવાળિયાનો એક ગુણ સૂચવે છે. એટલે ગરવા એ જે વિશેષણ છે એ ગુણ સૂચક, એનો ગુણ દર્શક વિશેષણ તરીકે છે. પછીનું એક વિધાન વાંચીએ. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર. હવે અહીં જો સ્વભાવની વાત થઈ તો કોના સ્વભાવની વાત છે? વરસાદના સ્વભાવની. કેટલો વિચિત્ર એટલે કેટલો એટલે પ્રમાણની વાત છે કે ખૂબ જ વધારે વિચિત્ર છે વરસાદનો. આપણે કાકા સાહેબનો પાઠ ભણ્યા છે લુચ્ચો વરસાદ. એ જ્યારે આપણે નિશાળે જવાનું હોય ત્યારે જ વરસાદ આવે, નિશાળે પહોંચી જાય પછી બંધ થઈ જાય. આ જે આખી વાત લુચ્ચા વરસાદની આખી એના સ્વભાવની વાત, બાળક કેવી રીતે એમ કહે છે કે આ તો વરસાદ સાવ લુચ્ચો છે એમ કહેવું છે, તો એનો સ્વભાવ કેટલો વિચિત્ર. તો આવો જ્યારે વાક્યમાં પ્રયોજાય, કેટલો, ખૂબ જ, ઘણું, આવા શબ્દો જ્યારે પ્રયોજાય ત્યારે એને પ્રમાણવાચક વિશેષણ આપણે કહીએ છીએ. પછીનો એક વિધાન વાંચીએ. મનીષા પ્રથમ નંબરે પાસ થઈ. એમાં પણ તમે જો મનીષા પ્રથમ નંબરે એટલે પહેલા નંબરે, તો એ ક્રમવાચક છે. મનીષા છેલ્લા નંબરે એમ તો એ પણ ક્રમવાચક બને. એટલે પ્રથમ, દ્વિતીય અથવા જે તે ક્રમ દર્શાવે ત્યારે એ ક્રમવાચક વિશેષણ બને છે. એટલે વિશેષણ એ પણ ભાષાનું એક શોભાયમાન કરતો એક સજ્જતા છે અને એ પણ આપણે વાક્ય વાંચીએ ત્યારે આપણને ઓળખતા અને બોલતા પણ આવડે છે. તો આવા જ્યારે પ્રશ્નો આવે ત્યારે બાળકો આપણે એને ઓળખી શકીએ, એને તરત આપણા પ્રશ્નપત્રમાં જવાબ આપી શકીએ એવી સજ્જતા આપણે જેટલું વાંચન વધે, વાંચતા વાંચતા આપણે ઓળખી શકીએ ત્યારે એ ખૂબ જ મહત્વનું બને છે. જો આપણે જે વાત કરતા હતા એક વિશેષણની, એમાં જુઓ તમે, મેં ચાલતા ચાલતા કેટલાક ફોટા લીધા. તો કેટલાક એ એક વિશેષણ છે. ફોટા લીધા, પણ કેટલા લીધા એવું નક્કી નથી. 5 પણ લીધા હોય, 6 પણ લીધા હોય અને 2 પણ ફોટા લીધા. તો કેટલાક લીધા એ નિશ્ચિત નથી, એટલા માટે અનિશ્ચિતવાચક વિશેષણ. પણ આપણા આ જે ફોટા પાડવાની પ્રક્રિયા છે, ફોટા લેવાની ક્રિયા છે, એને વધારે એના નામમાં કેટલા ફોટા લીધા એવું નથી નક્કી, એટલે એને અનિશ્ચિતવાચક. તમારે અત્યારે વિશેષણના પ્રકારો વિશે બહુ
ડીપમાં એટલે બહુ ઊંડાણમાં જઈને અભ્યાસ કરવાની જરૂર નથી. તમને તો એમ ખબર પડવી જોઈએ કે આ ક્રિયા વિશેષણ છે કેટલાક છે, એ ક્રિયા વિશેષણ, તો એ આપણે સમજી શકીએ એના માટેની આ વાત છે. હવે કેટલાક પ્રશ્નો આપણા પ્રશ્નપત્રમાં પૂછાય, આટલી સમજ પછી આપણા મનમાં તરત સ્પષ્ટ થઈ જશે કે હવે જો આવા વિશેષણવાળો ક્રિયા વિશેષણવાળો જો પ્રશ્ન આપણે સમક્ષ મુકાય તો આપણે તરત એને ઉકેલી શકીએ છીએ. જો તમારા ટેક્સ્ટનું એક વિધાન આપણે છે, હોડી હોડની આ દ્વિતીય હરીફાઈમાં તમારું સ્વાગત છે, આ વિધાન આપણી સમક્ષ મુકાયું છે. તો આપણે તરત આમાંથી કહીશું કે આમાં કયું ક્રિયા વિશેષણ છે, તો આપણને તરત ખબર પડશે કે હરીફાઈ છે એમાં કઈ સ્પર્ધા છે, તો આ દ્વિતીય છે. તો એ આપણે તરત ખબર છે કે આ ક્રમવાચક વિશેષણ છે બીજા નંબરનું, તો આપણે તરત કહી શકશું. મોરની સુંદર શરીર રચના સૌને આકર્ષે છે, તો અહીંયા તરત કરશે કે મોરનું શું શરીર રચના, એના જે પીછા છે, એનો આકાર છે, એનો રંગ છે, રૂપ છે, એ શરીર રચના સુંદર છે, તો એ એનો ગુણ છે, તો ગુણવાચક વિશેષણ. તો આપણને તરત ખબર પડશે કે આ એની એ વિશેષણ છે સુંદર. એ ફિયોના સાથે રમનાર કોઈ નહોતું, આવું વાક્ય આવે ત્યારે તમને થાય કે ભાઈ આમાં કયું વિશેષણ છે. રમનાર, રમવાની ક્રિયા છે પણ એ રમનાર તો કોઈ નથી, તો થોડું અવઢવમાં થાય એવું થાય કે આમાં તો કોઈ નથી, પણ આ કોઈ નથી એ આપણું ક્રિયા વિશેષણ છે. પહેલામાં જેમ આપણે કહેતા હતા ને કે કેટલાક ફોટા પાડ્યા હતા, આમાં કોઈ નથી એટલે કોઈ પણ નથી, એટલે એ એક પ્રકારનું અનિશ્ચિત વાચક વિશેષણ છે. આ ગુલાબી તળાવને માણવા પ્રવાસીઓ આવે છે, તો તળાવની તો વાત છે જ, તો એમાં કેવું તળાવ છે, તો જ્યારે જ્યારે વિશેષણ આવે ત્યારે આપણે વાક્ય વિધાનને જ પ્રશ્ન મળે, કેવું, કેવો, કેવી, એવો પ્રશ્ન પૂછશે તો તળાવ કેવું છે, તો ગુલાબી તળાવ, તો ગુલાબી તળાવ એ ક્રિયા વિશેષણ છે અથવા વિશેષણ છે એમ આપણે કહીશે. પાંચમું વિધાન તમે જો વાંચો, બાબાને 3-4 દીકરા હતા. આમ તો સીધા સ્પષ્ટ જવાબ હોય કે 3 હતા કે 4, પણ અહીં વાતમાં વ્યવહારમાં કે વાત કરતા એમ કે બાબાને 3-4 દીકરા છે, પણ એમ છતાંય બાબા તો પેલા વૃક્ષોને પાણી પીવડાવવાનું કામ તો એ કરે છે કે બાબાને આટલા બધા દીકરા હતા, પણ લોકસેવાનું કામ બાબા પાણી પીવડાવવાનું છોડવાને એ કરે છે. એને વધારે અર્થ આપવા માટે આપણે બાબાને 3-4 દીકરા હતા એમ લખ્યું છે. તો આ 3-4 એ સંખ્યાવાચક વિશેષણ છે. તો આમ જે આપણે ભાષાના કેટલાક પાયાના સજ્જતાઓ છે એની મેં તમને થોડી વાતો કરી, એના આધારે આપણે ભાષાના સજ્જતાના કેટલાક પ્રશ્નો પૂછાય, એ પ્રશ્નો તમને બહુ સરળતાથી અને સહજતાથી આપી શકો, તરત એમાં તમે ટીક કરી શકો એવા કેટલાક મુદ્દા હતા કે જે સંજ્ઞા ઓળખવાની છે, સંજ્ઞાના પ્રકારો, વિશેષણ, સર્વનામ અને વિશેષણ, આટલા થોડા મુદ્દાઓની તમને વાત કરી છે. આ વર્ગમાંથી તમને આટલી સમજ દૃઢ થઈ હશે તો તમે જ્યારે જ્યારે પાઠ વાંચો ત્યારે આવા શબ્દો શોધજો કે આ સંજ્ઞા છે, આ સર્વનામ છે, આ વિશેષણ છે, આ ક્રિયા વિશેષણ છે. તો તમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો તમે કોઈ પણ પ્રકારની હિચકિચાટ વગર તમે સરસ રીતે જવાબ આપી શકો. તો બાળ દોસ્તો, આ ભાષા સજ્જતાના મુદ્દામાં, વ્યાકરણના મુદ્દામાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ વગર, ગભરાટ વગર તમે સરસ રીતે 20 માર્કમાંથી 20 મેળવી શકો એવા થોડા મુદ્દા હતા. બીજા જે મુદ્દા છે એ આવતા વિડીયોમાં આપણે એને જોઈશું. એટલે અત્યારે આટલા મુદ્દાઓનું તમે વાંચતા વધારે દ્રઢીકરણ કરશો. ભાષા એ તો વ્યવહારમાં બોલવાની, સમજવાની અને માણવાની વસ્તુ છે, શીખવાની વસ્તુ છે. જેટલું તમે લોકોના સમૂહમાં રહેશો, જેટલા લોકો સાથે બેસશો, એમ ભાષા શીખાતી જશે. નવા નવા શબ્દો આવશે, નવા નવા પ્રયોગો આવશે, એમ ભાષા શીખાતી જશે અને એ ભાષાનો તમે વ્યવહારમાં ઉપયોગ કરી શકશો. તો આપણી સેટ પરીક્ષામાં પણ આ 20માંથી 20 માર્ક આપણે ભાષા વિષયમાં તો મેળવી શકે એ બહુ જ સરળતાથી. એના માટે તમે થોડું વાંચન અને થોડો મહાવરો, થોડો અભ્યાસ કરશો તો આપણે મિશન પારમિતામાં શિખરે બિરાજીશું. સૌ બાળ મિત્રો, તમને ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર.